બાબરમાં ગત મોડી રાત્રે 6 જગ્યાએ મકાન, પાર્લર, ગલ્લા મંદિર સહિતના તાળા તૂટ્યા। બાબરમાં 3 મકાનો સહિત એક મંદિર સહિત 2 પાર્લરના કુલ 6 જગ્યાએ તાળા તૂટ્યા। બાબરમાં ચોર ટોળકી બની સક્રિય, 6 જગ્યાએ ચોરી કરવાનો પ્રયાસ। બાબર પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરતા પગેરું મળી શકે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે। 6 જગ્યાએ ચોરીની ઘટના બનવા છતાં કોઈ ફરિયાદ ન નોંધાતા અનેક સવાલો પોલીસ પર ઉઠી રહ્યા છે। શિયાળો આવતા ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે। ગત મોડી રાત્રે બાબરના વાવ રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં 3 મકાનોના તાળા તૂટ્યા હતા, જેમાં એક મકાનમાં ગલાલભાઈ દેસાઈના મકાનના તાળા તોડી ઘરવકરીનો સામાન વેરવિખેર જોવા મળ્યો। સોનાના પેન્ડલ, લકી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું। તેમજ બાલાજીનગર સોસાયટીની સામે ગોગા મહારાજના મંદિરે દાનપેટી તોડવામાં આવી। તેમજ બાલાજીનગરના ગેટ પાસે ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોરના પાર્લરના તાળા તોડી ₹4000 જેટલી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે। તેમજ શારદાબેન ઠાકોરના પાનના ગલ્લાના કેબિનના તાળા તોડી પડેલ રોકડ રકમ 1500ની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ। એક જ રાતમાં 6 જગ્યાએ ચોરીના બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી। આ બાબતની કોઈ જ ફરિયાદ બાબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી, જેને લઈ લોકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। શું લોકોને પોલીસ પર વિશ્વાસ નથી, જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। શિયાળો આવતા બાબર વિસ્તારમાં ચોર ટોળકી સક્રિય થતા પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકોની માંગ છે। એવા ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। વાવ રોડ ઉપર અમારું પાર્લર આવેલું છે, હમણાં નવું ચાલુ કરેલું છે આ 15 દિવસમાં। તે રાત્રે અમારું અહીંયા 8 વાગ્યા સુધી ચાલુ હતું। 8 વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા। એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકોશો તોડેલો છે અહીંથી। મારું એક મકાનના 2500 રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું। રાતે મોડે ભાઈ આપી ગયા હતા અને 1500 રૂપિયાથી 1700 રૂપિયા જેવું કાઉન્ટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે। અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ ફક્ત 4000 રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે। બાજુમાં મારી બાજુમાં જે બેન 2 વર્ષથી ગલ્લો ચલાવે છે તેનો પણ તાળું તૂટેલું છે, પણ એનું પણ કાંઈક 1500-1700 રૂપિયા લઈ ગયા છે। સામે અમારે એક ગોગાબાબીનું મંદિર છે, મંદિરે નાની દાનપેટી છે, પણ એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર, પણ દાનપેટી તોડી છે, એનું પાળું પેલું કરેલું છે। તે અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવા છીએ, આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ, એમાં પણ ચોરી થાય છે। તો સરકાર જોડે અમે માગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી તો પોલીસ રક્ષા કરાવો, પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા સુધી, એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે। મકાનોમાં ક્યાંક ચોરી થઈ અને આજની રાત્રે એવું, આજે સવારે અમારે તૂટ્યા પછીનું કે અમે વાતો કરતા હતા ને એની પછી પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં 2-3 તૂટ્યા છે, એવું પણ અમને જાણવા મળ્યું છે। બાબરમાં પોલીસનું પેટ્રોલિંગ કેવું છે? બાબરમાં પેટ્રોલિંગ હું તો હમણાં 2-3 વર્ષથી સુરત હતો, પણ આ અત્યારે મારે નવું તૂટ્યું ને બન્યું હોય તો નહીં જ કાંઈક એવું હોય તો કારણ બની શકે। પોલીસની જાણ કરી? પોલીસની જાણકારી આજે સવારે ફોન કર્યો હતો મેં, તો મેં સવારે 7:30 ફોન કર્યો હતો, ત્યારે પેટ્રોલમાં આવીને તપાસ કરી ગયા છે। શું કરે આગળ નામનો તો સાહેબ મને કાંઈ। તમારું નામ? મારું નામ ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોર। શારદાબેન, શું આપને ગઈ રાતે શું મારે રાતે સાહેબ હું સામાન લેવા દાતી હતી અને 1500 રૂપિયા મેલીને હું બજારમાં આવું ભૂલી ગઈ ને એમને પડ્યા રહ્યા। હું લોક છોકરો થોડોક બેવો છે ગોડા ભોળો બંધ કરીને ઘરે આવતો રહ્યો, અને પછી હું એ મોડું થઈ ગયું એટલે દહીંના સવારની વહેલી સામાન લેવા આવી એટલે તાળું તૂટું પડ્યું હતું ને ગલાબ એક બાયણું ખુલ્લું હતું ને એક બાયણું બંધ હતું। શું તમારું કઈ ગયેલ છે? 1500 રૂપિયા કેશ। 1500 રૂપિયા કેશ, બીજું કોઈ અન્યાય? બીજું કશું નથી, ખોટું તો ના બોલાય। બીજે કોઈ જગ્યાએ બનાવ બન્યો છે આવો? એ હિસાબ ભાઈ જોડે મારા બાજુવાળા છે એમને તૂટ્યું છે, એમને થોડું વધારે ખવડાવવાનું છે। હા, અને બીજે કોઈ? એક ગોગા મહારાજનું મંદિર તૂટ્યું છે, એમાં કેટલા પૈસા હતા એ સાહેબ અમને ખબર નથી। શું નામ આપનું? શારદાબેન અજમલજી ઠાકોર, ગામ બલોદણ અને બાબરમાં પિયર। ઓકે।